હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને ફરી એકવાર એક સરસ મજાની રેસીપી લઈને તમારી સાથે હાજર છું. રજા હોય અને પાણીપુરી ખાવાનું મન ન થાય કે મને તો આ જાત જાતની પાણીપુરી, જીરાપુરી, લસણપુરી, ફુદીનાપુરી જોઈને જ મોંમાં પાણી આવી જાય છે. તો આજે આપણે એમ થાય કે ઉનાળામાં આવું તીખું ને સ્પાઇસી ક્યાં ખાવું, એનો પણ આપણી પાસે એક સરસ જુગાડ છે. આપણે કોલ્ડ પાણીપુરી ખાશું મસ્ત મજાની, આઈસ ક્યુબ નાખેલી ફુદીનાવાળી. અને આ રીતે સરસ મજાની ઘરે જે પાણીપુરી આપણને જ્યારે મન થાય ત્યારે બનાવી શકીએ તો કેટલું સરસ. તો અહીંયા મેં આ રીતે ફુદીના ફ્લેવરનું પાણી બનાવ્યું છે, જે કોલ્ડ પાણીપુરી આપણે બનાવીશું. અને એની સાથે આપણે મસ્ત મજાનો જે રગડો આવે છે યલો કલરનો, કાળા ચણાવાળો, અને મસ્ત મજાના કાંદા અને ગરમ મસાલાથી ભરપૂર, અને એને તમે બ્રેડ સાથે પણ ખાઈ અને ભરપેટ આજે તો તમે જંક ફૂડનો એન્જોય કરી શકો એવી પાર્ટી કરી શકો છો. તો એના માટે આપણે સ્ટાર્ટ કરીએ. રેસીપી શરૂ કરતાં પહેલાં જરૂરથી એક લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને રેસીપીને શેર કરવાનું ન ભૂલશો. અને કમેન્ટ ચોક્કસ કરજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. તો આ રગડાને તમે બ્રેડ સાથે પણ એન્જોય કરી શકો છો, પાણીપુરીમાં પણ એનું ફિલિંગ કરી શકો છો. અને અહીંયા તમે ચણાની જગ્યાએ તમે વટાણા પણ યુઝ કરી શકો. ચાલો આપણે વાર ન કરતાં ફટાફટ આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ કે ઘરે જ આપણે કઈ રીતે લોટ્સ ઓફ પાણીપુરી, રગડો અને કોલ્ડ પાણીપુરીનો એન્જોય કરી શકીએ. તો એના માટે મેં અહીંયા સૂજી પાણીપુરીનું જે પેકેટ આવે છે અત્યારે તો મેં એ લઈ લીધું છે ફટાફટ બનાવવા માટે. તો આ રીતે બધી જ પાણીપુરી ગુબ્બારા જેવી મસ્ત ફૂલીને આપણે લાલ થાય, લાલાશ પડતી ત્યાં સુધી તળવાની છે. તેલને આપણે હાઈ ફ્લેમ પર રાખવાનું છે, એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અને સરસ મજાનો આ રીતે જે વોલ્કેનો પાણીપુરીમાં જે રગડો આવે છે એ પણ આપણે ઘરે જ બનાવીશું અને મસ્ત મજાનો આપણે એન્જોય કરીશું છુટ્ટીનો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કે ઘરે આપણે કઈ રીતે આને બનાવીશું. એના માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના બટેકા લીધા છે. એવો કોઈ સ્પેસિફિક રૂલ્સ નથી કે તમે કોઈ પણ બટેકા લઈ શકો છો, પણ મેં કેમ એ સિલેક્ટ કર્યા એ હું તમને પછીથી કહું છું, કેમ કે આપણો ટાઈમ બચી જાય એટલા માટે. કેમ કે મેં અહીંયા કાળા ચણાને આ રીતે રાતેના પલાળી દીધા છે અને ત્યાર પછી એને એક જ કુકરમાં આ બધું સાથે જ બાફવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના બટેકા લીધા છે, જેને તમે જોઈ શકો છો. આ રીતે બટેકા કુકરની બાજુમાં સેટ થઈ જાય એ માટે મેં મીડિયમ સાઇઝના બટેકા. અગર મોટા બટેકા તમે આ રીતે કટિંગ કરીને પણ ગોઠવી શકો છો. ને ત્યાર પછી એમાં પાણી એડ કર્યું છે થોડુંક વધારે, જેથી સરસ રીતે બોઇલ થઈ જાય. અને મીઠું એડ કર્યું છે સ્વાદ પ્રમાણે બેઉમાં. અને હવે આપણા બટેકા બફાય ત્યાં સુધી આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ જે આંબલી અને ગોળનું એને આપણે કરી લઈએ. મેં અહીંયા 50 ગ્રામ જેટલી આંબલી અને 100 ગ્રામ જેટલો ગોળ લીધો છે. અને તમને ટાઈમ હોય તો તમે ટુકડા કરી શકો છો. મેં અહીંયા બેવું એમ જ લઈ લીધું છે અને એને લો ફ્લેમ પર બોઇલ કરવા મૂકી દીધું છે ત્યાં સુધીમાં આપણા બટેકા બફાઈને રેડી થઈ જાય. આપણું પાણી બનીને રેડી છે આ રીતે. અને હવે આપણે રગડો બનાવવાની પ્રોસેસ કરીએ. અહીંયા તેલ લીધું છે 2 ચમચી જેટલું, અને ત્યાર પછી રાઈ લીધી છે અને એક મોટી ડુંગળી કાપીને મસ્ત લીધી છે ઝીણી સમારીને. અને એને થોડીક લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી હળદર, મીઠું ને ધાણા જીરું. આપણે અહીંયા લાલ મસાલો નથી એડ કર્યો, આપણે બજાર જેવો યલો રગડો બનાવીએ છીએ. અને મસ્ત જે સુરતી તીખી મરચી આવે છે ગીંગોળા જેવી એ લીધી છે. અને મરચીનો મસાલો એમાં મસ્ત તાજો એડ કર્યો છે. બટેકાને આપણે કોઈ પણ શેપમાં આપણે આ રીતે ભૂકો કરી લેવાનો છે, હાથ વડે ચોપ કરી. અને જે ચણા છે એ બી સરસ બોઇલ થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત દેખાય છે. જોઈને જ એની સ્મેલ આપણને ખાવાનું મન થઈ જાય છે. અને ત્યાર પછી આંબલીને ગોળનું પાણી અને આ રીતે અને 10 મિનિટ ઉકાળશું તો સરસ મજાનો ઘાટો રગડો તૈયાર થઈ જશે. ને ત્યાર પછી મેં અહીંયા જે મરચીનો મસાલો છે એ 1 નાની ચમચી અને ફુદીનો અને ધાણાને મિક્સરમાં ક્રશ કર્યા છે. અને એમાં થોડુંક બ્લેક સોલ્ટ એડ કર્યું છે અને જલજીરા અને પાણી એડ કર્યું છે. અને આ રીતે એમાં સરસ આઈસ ક્યુબ નાખી અને પાણીપુરીનું પાણી રેડી કર્યું છે. તો તૈયાર છે આપણી મસ્ત મજાની પાણીપુરી. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને ગમે તો એક લાઇક ચોક્કસથી બને છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર નવી રેસીપી સાથે મળીશું. થેન્ક યુ સો મચ.